ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી કરીને ઓપરેશન પાર પાડી અંકલેશ્વર નજીકથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચોરીના ભંગાર સાથે 2 રીઢા તત્વોને ઝડપી પાડ્યા છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પુનગામ પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાં બાતમી મુજબનો શંકાસ્પદ આઈસર ટેમ્પો આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી આશરે 2600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો, જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સરફુદ્દીન ખાલપિયા સાઇટ પરની ચોરી કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિ બંને રહે જનતાનગર ગડખોલની ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે સરફુદ્દીન ખાલપિયા ગામના અન્ય 11 જેટલા શખ્સોએ નર્મદા કિનારે સંગ્રહિત પ્રોજેક્ટના સામાનને ગેસ કટરથી કાપી ચોરીનો જથ્થો તૈયાર કર્યો હતો, જે લેવા માટે તેઓ રાજપાલ નામના વ્યક્તિના કહેવાથી ત્યાં પહોંચ્યા હતા. પોલીસે હાલ 75,000ની કિંમતનો ભંગાર, મોબાઈલ ફોન અને આશર ટેમ્પો મળી કુલ ₹5.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આ રેકેટમાં જોડાયેલા અન્ય શખ્સોને પકડવા માટે વધુ તપાસ તેજ કરી છે.